કેમ છો મિત્રો? હું આશા કરું છું કે તમે બધા મજામાં હશો. બરાબર. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં ઓપરેટર્સ કોન્સેપ્ટના આપણે થોડાક પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ જોયા હતા. બે ક્વેશ્ચન્સ આપણે જોયા હતા. બરાબર. અને ઓપરેટર પ્રેસિડન્સની આપણે થોડીક ચર્ચા કરી હતી. બરાબર કે ભાઈ ઓપરેટર પ્રેસિડન્સ થાય શું? હવે આજના લેક્ચરમાં આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે. બરાબર. જેનું નામ છે કન્ડિશનલ સ્ટેટમેન્ટ્સ. બરાબર. આ છે ચેપ્ટરનું નામ. હવે ચેપ્ટરનું નામ આપણે જોતા ખબર પડે કે ભાઈ કન્ડિશન એવો શબ્દ આપને ક્યાંક જોવા મળ્યો. બરાબર. તો ભાઈ કન્ડિશન થાય શું? આપણે રિયલ લાઈફમાં ઘણી બધી કન્ડિશન આવતી હોય. ધારો કે આપણે ગરમી ચાલતી હોય, ઉનાળો ચાલતો હોય, બરાબર, તો ત્યારે આપણે જ્યુસ પીવાનું પસંદ કરશું. બરાબર. અને જ્યારે શિયાળો ચાલતો હોય, બરાબર, તો ત્યારે આપણે ગરમ વસ્તુ પીવાનું આપણે કરશું કે ભાઈ ચા છે. તો અને બીજું એક તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ તમારે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું હોય તો એમાં પણ એક કન્ડિશન આવે કે ભાઈ તમારી એજ છે એ 18 અથવા તો 18+ હોવી જોઈએ. બરાબર. તો જ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ નીકળે. બરાબર. હવે આવી બધી કન્ડિશન છે એ હવે આપણે પ્રોગ્રામિંગમાં કેમ યુઝ કરશું, બરાબર, હવે એ આપણે જોવાનું છે. બરાબર. પહેલા તો આપણે સમજીએ કે ભાઈ કન્ડિશનલ સ્ટેટમેન્ટના ટાઈપ્સ શું શું હોય. બરાબર. એના પહેલા તો આપણે ટાઈપ્સ જોઈએ, પછી આપણે તેના ટાઈપ્સ છે એ ડિટેલમાં સમજશું. બરાબર. ટાઈપ્સ ઓફ કન્ડિશનલ સ્ટેટમેન્ટ્સ. બરાબર. ટાઈપ્સ ઓફ કન્ડિશનલ સ્ટેટમેન્ટ. બરાબર. હવે એમાં ફર્સ્ટ ટાઈપ આવે છે ઇફ ને એલ્સ. બરાબર. સેકન્ડ ટાઈપ છે એલ્સ ઇફ. બરાબર. થર્ડ ટાઈપ છે એ છે ટર્નરી ઓપરેટર. બરાબર. અને જે ફોર્થ ટાઈપ છે એ છે સ્વિચ સ્ટેટમેન્ટ. આ છે આપણા કન્ડિશનલ સ્ટેટમેન્ટના 4 ટાઈપ્સ. બરાબર. હવે આપણે ફર્સ્ટ ટાઈપ છે ઇફ એલ્સ. આ એક બધા સ્ટેટમેન્ટ જ છે, પણ આપણે કન્ડિશનલ સ્ટેટમેન્ટના ટાઈપ્સ આપણે પાડી દીધા છે. બરાબર. તો આપણે ફર્સ્ટ ટાઈપ જોઈએ કે ભાઈ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ છે ને એ શું કહેવા માંગે છે. ઇફ એલ્સ. બરાબર. હવે આપણે બધા સ્ટેટમેન્ટ જોશું એમાં પહેલા આપણે સિન્ટેક્સ જોશું એનો કે ભાઈ એનો સિન્ટેક્સ પહેલા તો કેવો છે. બરાબર. આપણે કેવી રીતના એ સ્ટેટમેન્ટને લખશું. બરાબર. હવે તો કે ભાઈ સિન્ટેક્સ આનો હોવો છે કે ભાઈ ઇફ પછી કઈક અહીંયા કન્ડિશન આવશે, પછી અહીંયા બ્લોક ઓફ કોડ આવશે જેમાં આપણું કામ થશે. વર્ગ આપણે ત્યાં લખી નાખીએ અને પછી આવશે એલ્સ બ્લોક. બરાબર. અને ત્યાં પણ કઈક કન્ડિશન જો સાચી નહીં હોય તો કામ થશે. બરાબર. આ બે બ્લોક આવશે. બરાબર. એક એલ્સ ઇફ નો અને એક એલ્સ નો. બરાબર. હવે જો આ કન્ડિશન ટ્રુ હશે, બરાબર, તો આ કામ થશે. અને જો ફોલ્સ હશે ને, જો કન્ડિશન છે એ ફોલ્સ હશે તો આ કામ થશે. બરાબર. એલ્સ ના જે પાર્ટમાં છે કન્ડિશન જો ફોલ્સ હશે તો આ કામ થશે, બાકી જો ટ્રુ હશે તો એ ઇફ સ્ટેટમેન્ટમાં કામ થશે. બરાબર. હવે આનું એક આપણે એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ કંઈક એવું છે કે ભાઈ ઇફ એજ ગ્રેટર દેન ઇક્વલ ટુ 18 see out can vote. બરાબર.
અને એલ સ્ટેટમેન્ટમાં કી આઉટ કાન્ટ વોટ, બરાબર. એવી કઈક આપણે કન્ડિશનલ સ્ટેટમેન્ટ આપેલી છે. આ એનું એક્ઝામ્પલ છે, બરોબર. હવે આપણે પહેલા તો યુઝર પાસેથી ઇનપુટ લેશું એજ નું, બરાબર. જો એની યુઝરની એજ 18 અથવા તો 18 થી પ્લસ હશે તોય આપણે આઉટપુટમાં એનું પ્રિન્ટ કરાવશે કે ભાઈ કેન વોટ, એ વોટ દઈ શકશે, બરાબર. અને જો એની એજ છે 18 અથવા 18 થી બિલો હશે, બરાબર, 18 થી બિલો હશે એજ, બરાબર, તો એ વોટ નહીં દઈ શકે, બરાબર, કાન્ટ વોટ, બરાબર. હવે આ જ એક્ઝામ્પલ છે એ આપણે પ્રેક્ટિકલમાં. હવે આપણે આવી ગયા છીએ આપણી VS કોડની સ્ક્રીન ઉપર, બરાબર. હવે આપણે જે પેલું એક્ઝામ્પલ જોયું હતું થિયરીમાં, એ જ વસ્તુ આપણે પ્રેક્ટિકલમાં સમજીએ, બરાબર. પહેલા તો આપણે યુઝર પાસેથી એક એની એજ એન્ટર કરાવી લઈએ, બરાબર. તો આપણે લખી નાખશું ઇન્ટ એજ, જેથી કરીને આપણે એક વેરિયેબલ ડિક્લેર કર્યો છે, બરાબર, અત્યારે. પછી આપણે સી આઉટ કરશું એન્ટર યોર એજ, બરાબર. એટલે યુઝર છે એ એન્ટર કરી દેશે એની એજ, બરાબર. પછી આપણે સી ઇન સ્ટેટમેન્ટનો યુઝ કરશું, જેમાં જે યુઝર છે એ ગમે કોઈ વેલ્યુ છે એ આપશે કમ્પાઇલરને, બરાબર. તો એની એજ છે એ સ્ટોર થઈ જશે. પછી આપણે ઇફ એલ્સ સ્ટેટમેન્ટનો યુઝ કરશું. ઇફ એજ greater than equal to 18 then cout you can vote, બરાબર. અથવા જો આ કન્ડિશન ખોટી હશે, બરાબર, તો આપણે આ કામ કરાવશું, યુ કેન નોટ વોટ, બરાબર. આ થઈ ગયો આપણો કોડ રેડી, બરાબર, ઇફ એલ્સ કન્ડિશનમાં. હતું લોજિક કાંઈ નહીં, બરાબર. ખાલી તમારે એક એજ વેરિયેબલને ડિક્લેર કરી અને તેમાં યુઝર પાસેથી વેલ્યુ એન્ટર કરાવી અને ઇફ એલ્સ કન્ડિશનનો સિન્ટેક્સ તમને આવડતો હોય, બરાબર, તો તમે ઇઝીલી આ કોડ લખી શકો, બરાબર. હવે એનો આપણે આઉટપુટ જોઈએ કે ભાઈ આનું આઉટપુટ શું આવશે, બરાબર. હવે આપણે આ કોડનો આઉટપુટ જોઈએ કે ભાઈ આનો આઉટપુટ આપણી પાસે શું આવશે. હવે આપણી પાસે પહેલા તો યુઝર છે એજ માંગે છે, તો આપણે ગમે એક એજ છે એ એન્ટર કરાવી દેશું. ધારો કે આપણે અત્યારે 19 છે એ સ્ટોર કરાવી દઈએ મેમરીમાં, બરાબર. તો આપણી પાસે જ્યારે મેં એન્ટર પ્રેસ કર્યું ત્યારે આપણી પાસે એક આઉટપુટ શો થયું કે ભાઈ યુ કેન વોટ, બરાબર, એવું એક આઉટપુટ શો થયું. અહીંયા તમને ઇઝીલી દેખાય તે માટે ફરીવાર આપણે જોઈએ કે ભાઈ શું આવે છે આઉટપુટ. હવે આપણે એજ છે એને આપણે 15 કરી દઈએ, બરાબર. તો જે એલ્સ પાર્ટમાંથી છે સ્ટેટમેન્ટ એ રન થશે, બરાબર. યુ કેન નોટ વોટ, બરાબર, એવું આપણી પાસે પ્રિન્ટ થયું, બરાબર. હવે આ હતું આપણું ઇફ એલ્સ સ્ટેટમેન્ટ, બરાબર. હવે એલ્સ સ્ટેટમેન્ટ મેં લખવું જરૂરી નથી, ઓપ્શનલ છે, બરાબર, તમારી માટે. જો આ ઇફ ની જગ્યાએ તમે બીજો એક ઇફ લખ્યો હોત, બરાબર, ઇફ એજ ગ્રેટર ધેન ઇક્વલ ટુ અથવા તો લેસ ધેન 5 આપણે કરીએ, બરાબર. અને આપણે કન્ડિશન દઈએ કે ભાઈ આઉટ યુ આર નોટ એલિજિબલ ફોર
વોટ, બરાબર. આ તો ફોર એક્ઝામ્પલ છે, બરાબર. આપણે તમને સમજાવવા એ માંગુ છું કે ભાઈ આપણે મલ્ટિપલ ઇફ સ્ટેટમેન્ટ લખી શકીએ, બરાબર. આપણે કોડને રન કરશું. ધારો કે આપણે 4 પ્રિન્ટ કરાવશું, બરાબર, તો આપણી પાસે આ સ્ટેટમેન્ટ પ્રિન્ટ થશે, યુ આર નોટ એલિજિબલ ફોર વોટ, બરાબર. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે ભાઈ તમે મલ્ટિપલ ઇફ સ્ટેટમેન્ટ લખી શકો, પણ તમે મલ્ટિપલ એલ્સ સ્ટેટમેન્ટ નહીં લખી શકો, બરાબર. તો એ કમ્પાઇલર છે એ એરર જનરેટ કરશે, બરાબર. એલ્સ તમે અહીંયા લખ્યું, બરાબર, તો અત્યારે તમારી પાસે એક અહીંયા એરર આવી ગઈ, એક્સપેક્ટેડ સ્ટેટમેન્ટ, બરાબર. એટલે ભાઈ એલ્સ ઇફ ની સ્ટેટમેન્ટ પછી તમારે એલ્સ જોઈએ જ, કમ્પલસરી છે, બરાબર. એલ્સ તમે છૂટું નહીં લખી શકો. ઇફ સ્ટેટમેન્ટ છે એ તમે ગમે ત્યાં છૂટું લખી શકશો, બરાબર, પણ એલ્સ સ્ટેટમેન્ટ તમે નહીં લખી શકો છૂટું, બરાબર. આ હતું તમારી પાસે ઇફ એલ્સ સ્ટેટમેન્ટ, બરાબર. હવે આપણે એક બીજું એક્ઝામ્પલ લઈને સમજવાની ટ્રાય કરીએ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ, બરાબર, કે ભાઈ જેથી કરીને તમને વધારે ક્લિયર થાય આ કોન્સેપ્ટ, બરાબર. હવે આપણે એક એવો પ્રોગ્રામ બનાવવાનો છે કે ભાઈ જેમાં માર્ક્સ છે એ 33 થી વધારે હોય તો સ્ટુડન્ટ છે એ પાસ થશે અથવા તો એ ફેલ થશે, બરાબર. તો આપણે એ પ્રોગ્રામ આપણે અત્યારે લખીએ છીએ, પ્લોટ માર્ક્સ, બરાબર. પેલા તો આપણે એક માર્ક્સ નામનો વેરિયેબલ છે એ સ્ટોર કરી દીધો મેમરીમાં, બરાબર. પછી આપણે સી આઉટ કરશું, એન્ટર માર્ક્સ, બરાબર. એન્ટર માર્ક્સ પછી આપણે યુઝર પાસેથી ઇનપુટ લેશું. પછી આપણે સેમ આપણે જેમ એજમાં પ્રીવિયસ જે પ્રોગ્રામમાં ઇફ એલ્સ સ્ટેટમેન્ટ લખ્યું હતું એવી જ રીતના આપણે લખી નાખશું ઇફ એલ્સ સ્ટેટમેન્ટ, બરાબર, કે ભાઈ માર્ક્સ છે એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 33 હશે, બરાબર. તો આપણે સી આઉટ કરી દઈશું કે ભાઈ પાસ, બરાબર. અને એલ સ્ટેટમેન્ટ પણ આપણે લખી નાખશું, કોપી કરી અને અહીંયા પેસ્ટ કરી દઈશું કે ભાઈ ફેલ, બરાબર. હવે જો આપણે યુઝર છે એ માર્ક્સ એન્ટર કરશે અને જો માર્ક્સ 33 થી વધારે હશે અથવા તો 33 હશે તો સ્ટુડન્ટ પાસ થશે અથવા તો ભાઈ સ્ટુડન્ટ ફેલ થશે, બરાબર. ક્લિયર કરી દઈએ. હવે એન્ટર માર્ક્સ, બરાબર. આપણે ફોર એક્ઝામ્પલ આપણે માર્ક્સ અત્યારે એન્ટર કરીએ છીએ 56, બરાબર. તો અત્યારે આઉટપુટમાં આપણી પાસે પાસ પ્રિન્ટ થાય છે, બરાબર, કારણ કે કન્ડિશન ટ્રુ થઈ એટલે જે કમ્પાઇલર છે ઇફ સ્ટેટમેન્ટમાં ગયું, બરાબર. આપણે કોડને ક્લિયર કરી દઈએ ટર્મિનલને. હવે આપણે માર્ક્સ છે એ 23 એન્ટર કરીએ, બરાબર. તો જે કમ્પાઇલર છે એ ઇફ કન્ડિશન છે એ ફોલ્સ થઈ એટલે એ કમ્પાઇલર છે એ એલ સ્ટેટમેન્ટમાં ગયું, બરાબર. એલ સ્ટેટમેન્ટમાં ગયું એટલે આપણી પાસે પ્રિન્ટ થઈને આવ્યું ફેલ, બરાબર. આ હતા આપણી પાસે ઇફ એલ સ્ટેટમેન્ટના થોડાક એક્ઝામ્પલ્સ, બરાબર. હવે આપણે નેક્સ્ટ સ્ટેટમેન્ટ તરફ આગળ જઈએ. તો કે ભાઈ નેક્સ્ટ સ્ટેટમેન્ટ આપણી પાસે છે એનું નામ છે એલ્સ ઇફ સ્ટેટમેન્ટ. એટલે આપણે એનો સિન્ટેક્સ જોઈએ કે એનો સિન્ટેક્સ શું છે, બરાબર. ઇફ પછી અહીંયા એક કન્ડિશન આવે છે, બરાબર. એ કન્ડિશનમાં કંઈક કામ થશે, વર્ક, બરાબર. પછી અહીંયા એક એલ્સ ઇફ આવશે, પછી અહીંયા એક કન્ડિશન 2 આવશે, બરાબર. આ એક ફર્સ્ટ કન્ડિશન હતી, આ સેકન્ડ કન્ડિશન, બરાબર. પછી અહીંયા ઈ કન્ડિશન જો સાચી હશે તો અહીંયા તેનું કંઈક કામ થશે, બરાબર. અને અહીંયા ફાઇનલી
લાસ્ટમાં એક એલ્સ સ્ટેટમેન્ટ આવશે, બરાબર. જો આ ઉપરની કન્ડિશન બધી ખોટી હશે તો અહીંયા કંઈક કામ થશે, બરાબર, એલ્સ સ્ટેટમેન્ટમાં, બરાબર. આ તો આપણો સિન્ટેક્સ એલ્સ ઇફ સ્ટેટમેન્ટનો, બરાબર. હવે આનો આપણે એક એક્ઝામ્પલ જોઈએ, પહેલા થિયરીમાં જોઈએ પછી આપણે પ્રેક્ટિકલ તેનો સમજશું. તો એનો એક્ઝામ્પલ કંઈક એવો છે કે ભાઈ જો ઇફ માર્ક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 90 હોય, બરાબર, તો કી આઉટ આપણે કરી દેશું એ ને, બરાબર. હવે જો આ કન્ડિશન સાચી નહીં હોય તો આપણે જો બીજી કન્ડિશન મૂકવી હોય, બરાબર, તો એની માટે છે એલ્સ ઇફ સ્ટેટમેન્ટ, બરાબર. હવે અહીંયા આપણી પાસે આવશે બીજી કન્ડિશન, બરાબર. જો માર્ક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 80 હશે, બરાબર, તો આપણી પાસે શું પ્રિન્ટ થશે? સી આઉટ કરી દેશું તો ભાઈ બી ગ્રેડ પ્રિન્ટ થશે, બરાબર. જો ગ્રેટર ધેન 90 હોત તો આપણી પાસે એ ગ્રેડ પ્રિન્ટ થાત, અને જો ગ્રેટર ધેન 80 હોત તો બી ગ્રેડ પ્રિન્ટ થાત, બરાબર. અને લાસ્ટમાં આપણે એલ્સ સ્ટેટમેન્ટ તો લખવાનું જ છે, બરાબર. અને જો આ બે કન્ડિશન સાચી ન હોત, બરાબર, તો આપણે સી ગ્રેડ પ્રિન્ટ કરી દેત, બરાબર. હવે આપણે એલસીએફ સ્ટેટમેન્ટને શું કામે લીધું, બરાબર, તો ભાઈ એકથી વધારે જ્યારે તમારે કન્ડિશન અપ્લાય કરવી હોય, કોઈ પણ પ્રોગ્રામ હોય એમાં તમારે એકથી વધારે કન્ડિશન જોતી હોય તો તમારે એલસીએફ સ્ટેટમેન્ટનો યુઝ કરવાનો થશે, બરાબર. ફ્યુચરમાં આપણે જોશું એકથી વધારે જ્યારે કન્ડિશન તમારે યુઝ કરવાની થાય ત્યારે એલસીએફ સ્ટેટમેન્ટનો યુઝ કરવામાં આવશે, બરાબર. હવે આ જ કોડને આપણે પ્રેક્ટિકલમાં સમજીએ. પહેલા તો પ્રેક્ટિકલમાં સમજતા પહેલા આ કોડને આપણે લોજિકલી સમજીએ કે ભાઈ લોજિકલી આ એક્ઝામ્પલ છે એ શું કહેવા માંગે છે, બરાબર. તો ભાઈ લોજિકલી આપણે સમજીએ કે ભાઈ જો માર્ક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 90 હોય, જો કોઈના માર્ક્સ ગ્રેટર ધેન 90 હશે, બરાબર, તો એ ગ્રેડ પ્રિન્ટ થશે, બરાબર. ધારો કે ફોર એક્ઝામ્પલ યુઝરે 95 એન્ટર કરાવ્યા તો યુઝરને એ ગ્રેડ મળશે, બરાબર. અને જો માર્ક્સ 80 થી 89 વચ્ચે હશે, બરાબર, તો બી ગ્રેડ પ્રિન્ટ થશે. અને જો માર્ક્સ 80 થી લેસ હશે ને તો સી ગ્રેડ પ્રિન્ટ થશે. આ તેનું એક લોજિક છે, બરાબર. હવે આપણે આ જ લોજિકને આપણે પ્રેક્ટિકલમાં સમજીએ. હવે આપણે આવી ગયા છીએ આપણી VS કોડની સ્ક્રીન ઉપર. ટર્મિનલને પહેલા તો ક્લિયર કરી દઈએ, બરાબર. હવે માર્ક્સ ઇનપુટ કરાવવા માટેનો આ પ્રોગ્રામ આપણી માટે લખેલો જ છે, બરાબર. હવે અહીંયા તો કે ભાઈ આપણે 90 એન્ટર કરી દેશું અને અહીંયા ઇફ એલ્સ ઇફ સ્ટેટમેન્ટમાં એક કન્ડિશન એડ કરી દેશું, બરાબર. જેમ આપણે સિન્ટેક્સમાં કીધું હતું એમ, માર્ક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 80 હોય તો શું થશે, બરાબર. અને અહીંયા પાસની જગ્યાએ એ ગ્રેડ પ્રિન્ટ કરી દેશું. અને જો માર્ક્સ ગ્રેટર ધેન 80 હશે, બરાબર, તો બી ગ્રેડ પ્રિન્ટ કરી દેશું. અને જો એલ્સ આ બે કન્ડિશન સાચી નહીં હોય તો આપણી પાસે સી આઉટ કરી દેશું, ભાઈ સી ગ્રેડ એન્ડ લાઈન કરી દેશું, બરાબર. હવે આપણે આ કોડને રન કરીને જોઈએ કે ભાઈ આપણે આઉટપુટ શું આવે છે. આપણે યુઝર માર્ક્સ એન્ટર કરાવવાનું કહે છે તો આપણે અત્યારે ફોર એક્ઝામ્પલ 95 માર્ક્સ છે એ આપણે એન્ટર કરાવી દઈએ તો કમ્પાઇલર આપને આઉટપુટ આપે છે એ ગ્રેડ, બરાબર. આપણે ફરીથી આપણે આ કમ્પાઇલરને ઇન્વોક કરીને આપણો કોડ રન કરીએ. હવે આપણે ફોર એક્ઝામ્પલ માર્ક્સ આપી છીએ આપણે 85, બરાબર. તો આ કમ્પાઇલર આપણે આઉટપુટ શો કરશે બી ગ્રેડ, બરાબર. તમને જો અહીંયા દેખાતું હોય તો બી ગ્રેડ શો કરશે, બરાબર. હવે એક લાસ્ટ વાર આપણે રન કરી જઈએ કોડ.
જો માર્ક્સ 80 થી લેસ હશે, બરાબર, ધારો કે ભાઈ 50 છે માર્ક્સ, તો કમ્પાઇલર આપને આઉટપુટમાં સી પ્રિન્ટ કરાવશે, બરાબર. હવે તમને ક્વેશ્ચન થતો હશે મગજમાં કે ભાઈ આપણે એલસીએફ સ્ટેટમેન્ટ શું કામ લીધું? તમે તો કીધું હતું ને કે ભાઈ ઇફ સ્ટેટમેન્ટ છે એ આપણે મલ્ટિપલ ટાઈમ્સ યુઝ કરી શકીએ, તો આપણે અત્યારે એવું કરીએ તો કે ભાઈ ઇફ સ્ટેટમેન્ટ છે એ અત્યારે અહીંયા પહેલી વાર લખીએ ત્યારે ગ્રેટર ધેન 90 અને બીજી વાર ઇફ સ્ટેટમેન્ટ છે એ ગ્રેટર ધેન 80 માં લખીએ તો ન ચાલે. તો એ ચાલે, પણ એમાં પ્રોબ્લેમ શું આવશે ને એ હું તમને એકવાર કહી દઉં. હવે જો આપણે રન કરશું ને તો કોઈ એરર તમને જનરેટ નહીં થાય. તમે તમારી રીતના સાચા જ છો કે ભાઈ 2 વાર ઇફ સ્ટેટમેન્ટ આપણે યુઝ કરીએ તો એ શું કામ ન ચાલે, બરાબર. હવે આપણે માર્ક્સ જો આપણે પ્રિન્ટ કરશું ને કે ભાઈ 85 આપણે પ્રિન્ટ કરાવશું, બરાબર, ધારો કે, બરાબર, તો આપને બી આવ્યું, બરાબર, કમ્પાઇલરમાં, બરાબર. પણ જો હવે આપણે માર્ક્સ છે એ ગ્રેટર ધેન 90 પ્રિન્ટ કરાવશું, બરાબર, તો કે ભાઈ 98 છે ધારો કે, બરાબર, તો બંને કન્ડિશન રન થશે, બરાબર, એ અને બી બંને. કારણ કે જે ઇફ સ્ટેટમેન્ટ છે ને, એક ઇફ સ્ટેટમેન્ટ હોય અને તેના પછીનું જે ઇફ સ્ટેટમેન્ટ છે ને એ પેલી કન્ડિશન પણ યાદ રાખશે, બરાબર, કે ભાઈ પેલી કન્ડિશન એ ભૂલશે નહીં, બરાબર, એના મેમરીમાં એ સ્ટોર જ રહેશે, બરાબર. અને જો આપણે એલ્સ ઇફ સ્ટેટમેન્ટ લખશું ને તો પેલી કન્ડિશન જો ફોલ્સ હશે ને તો એ કમ્પાઇલર આગળ વધશે અને એલ્સ ઇફ સ્ટેટમેન્ટ આ કમ્પાઇલરને આ જે સ્ટેટમેન્ટ છે એ રન કરશે, બરાબર. પેલું સ્ટેટમેન્ટ એ ભૂલી જશે, બરાબર. અને જે ડબલ ઇફ સ્ટેટમેન્ટ છે એ પેલું સ્ટેટમેન્ટ યાદ રાખશે, બરાબર, મેમરીમાં. એટલે ધારો કે જો ફર્સ્ટ કન્ડિશન છે એ ટ્રુ હશે ને અને સેકન્ડ કન્ડિશન પણ ટ્રુ હશે તો એ કમ્પાઇલર રન કરતું જશે, બરાબર. એટલે આ એક હતો મેઇન ડિફરન્સ તમારે ડબલ ઇફ સ્ટેટમેન્ટ અને એલ્સ ઇફ સ્ટેટમેન્ટ વચ્ચેનો, બરાબર. જો કોઈને કન્ફ્યુઝન થયું હોય તો એ સોલ્વ થઈ ગયું હશે મારા ખ્યાલ મુજબ, બરાબર. હવે જો કે ભાઈ નેક્સ્ટ ટાઈપ છે કન્ડિશનલ સ્ટેટમેન્ટની, ટર્નરી ઓપરેટર, તે આપણે સમજીએ, બરાબર. ટર્નરી ઓપરેટર તેનો સિમ્બોલ કંઈક આવો થશે, ક્વેશ્ચન માર્ક અને કોલન, બરાબર. આ બે સિમ્બોલને જ્યારે આપણે મિક્સ કરીએ ત્યારે એક ટર્નરી ઓપરેટર બને છે, બરાબર. હવે તમે કહેશો કે ભાઈ ઓપરેટર છે તો તમે ઓપરેટર સેક્શનમાં કાં ન લીધું, ઓપરેટર વાળા ચેપ્ટરમાં, બરાબર. તો ભાઈ ઓપરેટર વાળા ચેપ્ટરમાં આપણે લેત, પણ આ એક કન્ડિશનલ ઓપરેટર છે, બરાબર. તો એટલે આપણે આ ચેપ્ટરમાં લીધું છે, બરાબર. તમે જો ઓપરેટર પ્રેસિડન્સના ટેબલમાં જોયું હશે, બરાબર, તો એ એક ઓપરેટર જ હતું, બરાબર. એ મેં તમને કીધું હતું કે ભાઈ આપણે આગળના લેક્ચરમાં કવર કરશું, બરાબર. તો પહેલા તો ટર્નરી ઓપરેટર નો યુઝ ક્યાં થાય છે, બરાબર. તો ભાઈ ટર્નરી ઓપરેટર છે ને એ એક શોર્ટકટ ફોર ઇફ એલ્સ સ્ટેટમેન્ટ, બરાબર. જે કામ તમારે ઇફ એલ્સ થી થશે એ જ કામ સેમ તમારે ટર્નરી ઓપરેટર થી પણ થશે, બરાબર. તો આ એક શોર્ટકટ છે ઇફ એલ્સ સ્ટેટમેન્ટનું કે ભાઈ જે કામ આપણે ઇફ એલ્સ કન્ડિશન થી કરશું તે જ કામ આપણે ટર્નરી ઓપરેટર થી પણ થશે, સેમ વસ્તુ, બરાબર. હવે પહેલા તો આનો સિન્ટેક્સ જોઈએ કે ભાઈ આનો સિન્ટેક્સ કેવો છે. ભાઈ સિન્ટેક્સ તો કે ભાઈ એવો છે કે ભાઈ વેરિયેબલ ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા કન્ડિશન આવશે, બરાબર. પછી આવશે ક્વેશ્ચન માર્ક, બરાબર. પછી સ્ટેટમેન્ટ 1 આવશે, પછી અહીંયા કોલન આવશે અને સ્ટેટમેન્ટ 2 આવશે, અહીંયા સેમીકોલન આવી જશે, બરાબર. હવે જો આ એક કન્ડિશન છે એ જો ટ્રુ થશે તો સ્ટેટમેન્ટ 1 એક્ઝિક્યુટ થશે, જો ટ્રુ હશે તો. અને જો કન્ડિશન છે એ આપણી ફોલ્સ થશે તો સ્ટેટમેન્ટ 2 એક્ઝિક્યુટ થશે, બરાબર. આ ઓપરેટર છે ટર્નરી ઓપરેટર, એ આપણે કંઈક એવું કહેવા માંગે છે
જેમ પેલા આપણે જોઈએ કે ભાઈ ઇફ કન્ડિશન જો સાચી હોય તો આ સ્ટેટમેન્ટ આપણે પ્રિન્ટ થતું ટર્મિનલમાં, બરાબર. હવે જો આમાં આપણે કન્ડિશન સાચી હશે તો આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે અથવા તો આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે, બરાબર. હવે આનો આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. અહીંયા પેલા તો એક વેરિયેબલ છે, બરાબર. તો આપણે એક વેરિયેબલ ડિક્લેર કરી દઈએ, bool is adult, બરાબર. કન્ડિશન છે કે ભાઈ આ એક્ઝામ્પલમાં આપણે જોવાના છીએ કે ભાઈ એડલ્ટ કોને કહેવાય. એડલ્ટ તો કે ભાઈ 18+ અથવા તો 18 એજ જેની હોય, બરાબર, એને આપણે એડલ્ટ કહેશું, બરાબર. તો એજ ગ્રેટર દેન ઇક્વલ ટુ 18 હશે, બરાબર, તો આપણે ટ્રુ રિટર્ન કરી દેશું અથવા તો આપણે ફોલ્સ રિટર્ન કરી દેશું, બરાબર. હું હતો ટર્નરી સ્ટેટમેન્ટનો. આ તમને અત્યારે બહુ નહીં સમજાણું હોય, હવે આપણે પ્રેક્ટિકલ કરશું ને ત્યારે વધારે આપણે ક્લિયર થશે, બરાબર. તો હવે આપણે પ્રેક્ટિકલ કરીએ. હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણો પ્રોગ્રામ લખવાનો, બરાબર. તો પહેલા તો આપણે એક ઇઝ અડલ્ટ નામનો એક બુલિયન વેરિયેબલ ડિક્લેર કરશું, બરાબર. bool is adult, બરાબર. આ આપણે કાં તો ટ્રુ રિટર્ન કરશે અથવા તો કાં ફોલ્સ રિટર્ન કરશે, બરાબર. ટ્રુમાં આપણે આપણી પાસે 1 રિટર્ન કરશે અને ફોલ્સમાં 0 રિટર્ન કરશે, એ તો આપણે ખબર જ છે, બરાબર. હવે ઇન્ટ એજ નામનો એક વેરિયેબલ ડિક્લેર કરી દેશું, બરાબર. હવે આપણે સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવશું કે ભાઈ એન્ટર એજ, બરાબર. એ કંઈક એક સ્ટેટમેન્ટ છે, બરાબર. પછી આપણે યુઝર પાસેથી એજ છે એ ઇનપુટ કરાવી લેશું, એજ, બરાબર. હવે આપણે જો ચેક કરાવવું છે કે ભાઈ જો એજ છે 18+ હોય તો આપણે એડલ્ટ છે એ ટ્રુ રિટર્ન કરાવવું છે અથવા તો એડલ્ટ છે એ ફોલ્સ રિટર્ન કરાવવું છે. તો આપણી પાસે બે રસ્તા છે, કાં તો ભાઈ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ યુઝ કરો અને કાં તો ટર્નરી ઓપરેટરનો યુઝ કરો, બરાબર. હવે આ જે આપણે પ્રોગ્રામ છે ને એ હું તમને બે રીતે તમને દેખાડીશ કે ભાઈ બે રીતે કેમ થાય, બરાબર. ઇફ એજ ગ્રેટર દેન ઇક્વલ ટુ 18 આપણે કરીએ અને ઇઝ એડલ્ટ છે એને આપણે ટ્રુ કરી દઈએ, બરાબર. તો આપણે 1 રિટર્ન કરશે, બરાબર. અને જો એલ સ્ટેટમેન્ટ છે એને આપણે ઇઝ એડલ્ટ ને ફોલ્સ આપી દઈએ વેલ્યુ, બરાબર. આ થઈ ગયું આપણું પેલી રીત કે બરાબર ઇફ એલ સ્ટેટમેન્ટથી આપણે થશે. પણ હવે આની જે આપણે છે એની એક શોર્ટકટ છે ટર્નરી સ્ટેટમેન્ટ, બરાબર. તો ભાઈ ટર્નરી સ્ટેટમેન્ટ કેમ લખશું આપણે, તો ભાઈ ટર્નરી સ્ટેટમેન્ટમાં પહેલા તો તમને ખબર હોય કે ભાઈ એક વેરિયેબલ આપણે લેતા, બરાબર. હવે તો કે ભાઈ વેરિયેબલ શું છે તો કે ભાઈ ઇઝ એડલ્ટ નામનું એક આપણી પાસે બુલિયન વેરિયેબલ છે, બરાબર. તો ભાઈ ઇઝ એડલ્ટ છે, બરાબર. હવે એમાં તો ભાઈ કન્ડિશન આપણે ફર્સ્ટ કન્ડિશન ચેક કરાવવાની છે કે ભાઈ એજ ગ્રેટર દેન ઇક્વલ ટુ 18 છે કે નહીં, આપણે અહીંયા કન્ડિશન લખવાની છે, એજ ગ્રેટર દેન ઇક્વલ ટુ 18, બરાબર. અને અહીંયા બ્રેકેટ્સ કરવાની તમારે જરૂર નથી, બરાબર. એમને લખશો તો પણ ચાલશે, બરાબર. અને જો આ કન્ડિશન સાચી હશે તો એ ટ્રુ રિટર્ન કરશે અથવા તો ફોલ્સ રિટર્ન કરશે, બરાબર. આ તો આપણી પાસે ટર્નરી સ્ટેટમેન્ટ, બરાબર. આ જેમ આપણે સેમ લખ્યું એનો જ આપણે એક શોર્ટકટ વે છે આવી રીતના લખવામાં, બરાબર. જે વસ્તુ ઇફ એલ્સ થી સોલ્વ થશે એ જ વસ્તુ ટર્નરી સ્ટેટમેન્ટ થી પણ સોલ્વ થશે, એનો જ એક આ શોર્ટકટ વે છે, બરાબર. હવે આપણે એક બીજું એક્ઝામ્પલ આપણે લઈએ, આ કોડને આપણે કમેન્ટ આઉટ કરી દઈએ. ધારો કે આપણી પાસે એક એક્ઝામ્પલ છે કે ભાઈ લાર્જેસ્ટ ઓફ 2 નંબર છે એ પ્રિન્ટ કરાવો, બરાબર. બે નંબર તમારી પાસે આપેલા હોય, બરાબર, અને એનો લાર્જેસ્ટ નંબર તમારે પ્રિન્ટ કરાવવો હોય તો એ તમે કેવી રીતના કરાવશો તો ભાઈ ફોર એક્ઝામ્પલ ઇન્ટ a ઇઝ ઇક્વલ્સ ટુ 10 છે તમારી પાસે, બરાબર, અત્યારે, અને ઇન્ટ b ઇઝ ઇક્વલ્સ ટુ 5 છે ધારો કે,
બરાબર. તો અહીંયા તમારે લખવાનું છે ઇન્ટ લાર્જેસ્ટ, તમે એક વેરિયેબલ ડિક્લેર કરી દીધો અત્યારે, બરાબર. પછી અહીંયા તમારે લખવાનું છે a ગ્રેટર ધેન ઇક્વલ ટુ b હોય, બરાબર, તો આ કન્ડિશનને ચેક કરો, બરાબર. આ આપણે એક કન્ડિશન લખી નાખી અત્યારે, બરાબર. અહીંયા પછી તો કે ભાઈ જો કન્ડિશન સાચી હશે તો a રિટર્ન થશે, અને જો કન્ડિશન ખોટી હશે તો b રિટર્ન થશે. આઉટ લાર્જેસ્ટ ઇઝ, બરાબર. લાર્જેસ્ટ વેરિયેબલ છે એની વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવી દેશું અત્યારે, અને એન્ડ લાઈન કરી દેશું, બરાબર. ટર્મિનલને આપણે ક્લિયર કરી દઈએ. હવે અહીંયા a અને b જે આપણે વેલ્યુ સ્ટોર કરાવી હતી એમાં કમ્પાઇલરે આપણે કહી દીધું કે લાર્જેસ્ટ ઇઝ 10, બરાબર. ઓલું આપણે ઇફ એલ્સ સ્ટેટમેન્ટ જે છે એ 4 થી 5 લાઈનનું લખવું પડે, બરાબર. અને આ જે ટર્નરી ઓપરેટરનો આપણે યુઝ કર્યો તો આપણે કોડ છે એ એક જ લાઈનમાં આપણે શો થઈ ગયો, બરાબર. આ એક ફાયદો છે ટર્નરી સ્ટેટમેન્ટ યુઝ કરવાનો, બરાબર. હવે જો આ જ આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ ઓડ ઇવન નંબરને આપણે કઈ રીતના ઓળખીએ, બરાબર. આ કોડને આપણે અત્યારે કમેન્ટ આઉટ કરી દઈએ, ઓડ ઓર ઇવન, બરાબર. આપણે ધારો કે ફોર એક્ઝામ્પલ છે ઇન્ટ n ઇઝ ઇક્વલ્સ ટુ 13, ફોર એક્ઝામ્પલ આપણે લઈએ. તમે યુઝર પાસેથી પણ ઇનપુટ કરાવી શકો છો, બરાબર. ધારો કે આપણે એક વેરિયેબલ લઈએ બુલિયન ઇઝ ઇવન, બરાબર. ઇઝ ઇવન આપણે લીધો ઇઝ ઇક્વલ્સ ટુ n જો મોડ્યુલો 2 ઇઝ ઇક્વલ્સ ટુ 0 હોય, બરાબર. આ આપણે ઇવન ઓર ઓડ ની અત્યારે આપણે કન્ડિશન આપણે ફ્લો ચાર્ટ્સ એન્ડ સુડો કોડ વાળા ચેપ્ટરમાં શીખી ગયા કે ભાઈ ઓડ ઓર ઇવન ની કન્ડિશન તમારે કેમ ચેક કરવાની. આ મોડ્યુલસ ઓપરેટર છે એનો યુઝ શું થાય એ પણ મેં તમને સમજાવી દીધો હતો કે ભાઈ રિમાઇન્ડર ચેક કરવામાં યુઝ થાય. જો નંબર ઇવન હશે તો 2 થી ડિવાઈડ થશે તો એનો રિમાઇન્ડર 0 આવશે, બરાબર. એ મેં તમને આના પહેલાના લેક્ચર્સમાં મેં તમને કહી દીધું, બરાબર. જો ઇવન હોય તો ટ્રુ રિટર્ન કરો અથવા તો ભાઈ ફોલ્સ રિટર્ન કરો, બરાબર. આઉટ આપણે કરી દઈએ ઇઝ ઇવન અને ઇઝ ઇવન ને આપણે પ્રિન્ટ કરાવી દેશું, બરાબર. તો કે ભાઈ આ કોડ છે એને આપણે રન કરીને જોઈએ, બરાબર. હવે જો આઉટપુટમાં આપણી પાસે શો થયું ઇઝ ઇવન 0, 0 નો મતલબ છે ફોલ્સ, બરાબર. એટલે ફોલ્સ એટલે કહેવા માંગે છે કે ભાઈ આ નંબર જે 13 છે એ આપણે ઇવન નથી, બરાબર. એટલે 0 આપણે દેખાડ્યો છે આઉટપુટમાં, બરાબર. તો અહીંયા 13 ની જગ્યાએ 14 હોત, બરાબર, તો તે ઇવન છે, બરાબર. કોડ ફરીથી એકવાર રન કરીએ તો ઇઝ ઇવન આપણે ટ્રુ શો કરત, બરાબર. કારણ કે અહીંયા ટ્રુ ની વેલ્યુ આપણે 1 આપી છે અને ફોલ્સ ની વેલ્યુ 0 હોય બાય ડિફોલ્ટ, બરાબર. તો આ તો આપણે ટર્નરી ઓપરેટરનો યુઝ. હવે આપણે આવી જઈએ આપણા ચેપ્ટરના લાસ્ટ ટોપિક ઉપર જેનું નામ છે સ્વિચ સ્ટેટમેન્ટ, બરાબર. સ્વિચ સ્ટેટમેન્ટ સ્ટાર્ટ કરતા પહેલા હું તમને એનું થોડુંક ઇન્ટ્રોડક્શન દઈ દઉં કે ભાઈ સ્વિચ સ્ટેટમેન્ટ છે એ આપણે આગળ બહુ એટલે બહુ ઓછું યુઝ કરશું અને કોમ્પિટિટિવ પ્રોગ્રામિંગ અને ડીએસએમાં પણ એનો બહુ ઓછો યુઝ હોય છે. આ તો આપણે એક પ્રોગ્રામિંગનો આપણે જે નવી લેંગ્વેજ શીખતા હોય, બરાબર, ત્યારે એમાં એક કોન્સેપ્ટ આવે, બરાબર, એટલે આપણે અત્યારે આ શીખી લઈએ છીએ.
અને જો કોઈ તમને ઇન્ટરવ્યુમાં એક અથવા તો અડધો માર્કનો કઈ ક્વેશ્ચન પૂછી લે સ્વિચ સ્ટેટમેન્ટ ઉપર, તો તમને સોલ્વ કરી શકો, બરાબર, સ્કીપ નો થાય, બરાબર. એટલે આપણે સ્વિચ સ્ટેટમેન્ટ યુઝ કરીએ છીએ, બરાબર. એટલે સ્વિચ સ્ટેટમેન્ટ બહુ એટલું બધું તમે લેતા નહીં મગજ ઉપર, બરાબર. લાઇટલી લેજો આ કોન્સેપ્ટને, બરાબર. તમને ખાલી એનો સિન્ટેક્સ અને એનો આઉટપુટ કેવી રીતના શું આવે, બરાબર, તે સમજાઈ જવું જોઈએ, બરાબર. હવે તો કે ભાઈ સ્વિચ સ્ટેટમેન્ટ છે, બરાબર. હવે સ્વિચ સ્ટેટમેન્ટ છે, નામ ઉપરથી જ આપણે ખબર કે ભાઈ એક સ્વિચનો કંઈક આમાં યુઝ થશે, બરાબર. હવે સ્વિચનો આપણે જનરલી ઘરમાં યુઝ કરતા હોઈએ છીએ કે ભાઈ આપણે કોઈ પણ જે આપણે સ્વિચ છે, જે કે ભાઈ લાઇટની સ્વિચ છે એ આપણે ઓન અને ઓફ બે રીતના થઈ શકે, બરાબર. તો સ્વિચ ઓન કરીએ તો આપણો જે બલ્બ છે એ ગ્લો થાય, બરાબર, અને સ્વિચ છે એ ઓફ કરીએ, બરાબર, તો બલ્બ છે એ ઓફ થઈ જાય, બરાબર. ઓન અને ઓફ એના બે કામ છે, બરાબર. હવે બીજો એક એક્ઝામ્પલ છે કે ભાઈ ફેનની સ્વિચ હોય, બરાબર. આપણે ફેનની સ્વિચ ઓન કરીએ તો ફેન સ્ટાર્ટ થાય, બરાબર. અને જો ફેનની સ્વિચ ઓફ કરીએ તો આપણો ફેન છે એ સ્ટોપ થઈ જાય, બરાબર. આ સ્વિચનો કામ હોય છે, બરાબર. એવી જ રીતના સેમ પ્રોગ્રામિંગમાં પણ એવું જ કંઈક લોજિક હોય છે, બરાબર. હવે સ્વિચ સ્ટેટમેન્ટ સ્ટાર્ટ કરતા પહેલા આપણે એનો સિન્ટેક્સ સમજી લઈએ કે એનો સિન્ટેક્સ શું થાય છે. સિન્ટેક્સ સ્વિચ સ્ટેટમેન્ટનો કંઈક આવો છે કે ભાઈ સ્વિચ પછી અહીંયા એક વેરિયેબલ આવશે, બરાબર. વેરિયેબલ આવશે પછી અહીંયા એનો એક કેસ આવશે, ભાઈ કેસ 1, પછી અહીંયા કંઈક વર્ક થશે, બરાબર. એ આપણે કેસ 1 નો વર્ક આપણે પછી સમજશું કે ભાઈ શું વર્ક કરવાનું, બરાબર. પછી અહીંયા એક બ્રેક સ્ટેટમેન્ટનો યુઝ થશે, બરાબર. અને કેસ 2 થશે, એમાં પણ કંઈક વર્ક થશે, બરાબર. અને તેના પછી પણ એક બ્રેક સ્ટેટમેન્ટનો યુઝ થશે, અને એવી જ રીતના તમે ગમે તેટલા કેસ લઈ શકો, બરાબર. એની કોઈ લિમિટ નથી, બરાબર. હવે એક અહીંયા ડિફોલ્ટ કેસ આવે છે, એમાં પણ તમે કંઈક કામ લખી શકો છો, બરાબર. અને અહીંયા આપણે કોડને એન્ડ કરી દેવાનો છે અહીંયા. હા, તો આપણો સ્વિચ સ્ટેટમેન્ટનો સિન્ટેક્સ, બરાબર. સ્વિચ સ્ટેટમેન્ટનો સિન્ટેક્સ કંઈક એવો છે કે ભાઈ કેસ 1 છે એમાં તમે કેસ 1 ની જો કન્ડિશન છે એ સાચી પડી ગઈ, બરાબર, તો એનું જે વર્ક છે એ અહીંયા થશે, બરાબર. અને એ વર્ક કરી અને અહીંયા બ્રેક સ્ટેટમેન્ટનો એટલે આપણે માટે યુઝ કરીએ છીએ કે ભાઈ કન્ડિશન છે એ આગળ ન જાય, બરાબર. કેસ 1 જો સાચો પડી ગયો હોય તો એ કેસ 2 તરફ પછી જાય જ નહીં, બરાબર. કેસ 1 જ સ્ટોપ થઈ જાય, બરાબર. અને જો ડિફોલ્ટ કેસનો યુઝ છે એવો છે કે ભાઈ જેમ આપણે ઇફ એલ્સ કન્ડિશનમાં એલ્સ સ્ટેટમેન્ટમાં જે બ્લોક ઓફ કોડમાં જે આપણે લખતા, જે આપણે કામ કરવાનું હોય જો કોઈ કન્ડિશન સાચી ન હોય તો એ જ આપણે વસ્તુ ડિફોલ્ટ કેસમાં લખવાનો છે, બરાબર. હવે આપણે એક સ્વિચ સ્ટેટમેન્ટ છે એનું એક આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. ધારો કે સ્વિચ છે, બરાબર. હવે એમાં આવે છે કેસ 1, સી આઉટ મંડે, બરાબર. પછી બ્રેક સ્ટેટમેન્ટ આવે છે, પછી આવે છે કેસ 2, એમાં પણ આપણે કંઈક વર્ક કરી દઈએ, એમાં ટ્યુઝડે પ્રિન્ટ કરાવી દઈએ, પછી બ્રેક સ્ટેટમેન્ટનો યુઝ કરી દઈએ. એવી જ રીતના તમે જુદા જુદા કેસ લઈ શકો સન્ડે સુધી, બરાબર. 7 કેસ આવશે, બરાબર. પછી એક આપણે ડિફોલ્ટ કેસ લઈ લઈએ, ડિફોલ્ટમાં આપણે સી આઉટ કરી દઈએ એક ઇનવેલિડ, બરાબર. આ તો આપણો આખો એક એક્ઝામ્પલ, બરાબર. આ એક્ઝામ્પલમાં આપણે શું કહેવા માંગે છે કે ભાઈ એક ડે નામનો એક વેરિયેબલ છે, આ એક ડે નામનો આપણે વેરિયેબલ ક્રિએટ કર્યો છે, બરાબર.
હવે ડે નામના વેરિયેબલમાં કોઈ પણ એક સ્પેસિફિક યુઝર તમને આ 1 થી 7 કેસમાં તમને ઇન્ટીજર તમારે પ્રિન્ટ કરાવવાનો રહેશે. ધારો કે ભાઈ મેં 2 આપ્યું તો 2 માટે ટ્યુઝડે ની કન્ડિશન છે એ સાચી થશે, બરાબર. અને ધારો કે મેં 1 આપ્યું તો મંડે ની કન્ડિશન સાચી થશે, બરાબર. તો આ આપણો યુઝ છે સ્વિચ સ્ટેટમેન્ટનો, બરાબર. હવે આ જ સ્વિચ સ્ટેટમેન્ટ છે એ આપણે પ્રેક્ટિકલમાં જોઈએ કે ભાઈ પ્રેક્ટિકલમાં આપણે આવી ગયા છીએ આપણી VS કોડની સ્ક્રીન ઉપર. આપણે ટર્મિનલ ક્લિયર કરી દઈએ અને આ બધો જે કોડ છે એને પણ આપણે ડિલીટ કરી દઈએ અત્યારે. હવે ફોર એક્ઝામ્પલ આપણે એક ડે નામના વેરિયેબલને એઝ 1 આપણે ઇનિશિયલાઇઝ કરીએ છીએ. 1 છે એ વેરિયેબલમાં એક વેલ્યુ આપણે અસાઇન કરી છે અત્યારે, બરાબર, ફોર એક્ઝામ્પલ. હવે સ્વિચ કેસ સ્ટેટમેન્ટનું આપણે સિન્ટેક્સ લખીએ. સ્વિચ પછી અહીંયા આપણે કંઈક વેરિયેબલ લેતા, બરાબર. અત્યાર પાસે આપણે વેરિયેબલ છે ડે, બરાબર. અત્યારે આપણે ડે યુઝ કરશું, બરાબર. હવે આપણે અહીંયા જુદા જુદા કેસ લખવાના છે. તો કે ભાઈ કેસ 1, બરાબર. હવે અહીંયા કોલન કરી દેવાનો છે તમારે, બરાબર. હવે અહીંયા જે તમારે કામ કરવું હોય તો ભાઈ સી આઉટ તમારે 1 માટે મંડે પ્રિન્ટ કરાવવું છે, બરાબર. પછી એન્ડ લાઈન કરી દેવાની છે. અને અહીંયા તમારે બ્રેક કીવર્ડનો યુઝ કરવાનો છે, બરાબર. એ બ્રેક કીવર્ડ શું કામે છે એ હું તમને આગળ સમજાવીશ, બરાબર. એવી જ રીતના તમારે 7 જુદા જુદા કેસ તમારે લેવાના છે. અત્યારે આપણે જુદા જુદા 7 કેસ લીધા છે, બરાબર. એને આપણે મોડિફાઈ કરી નાખીએ અત્યારે. આ 2 4 ટ્યુઝડે, બરાબર. અહીં આવશે વેનસડે. 4 માટે થર્સડે. પછી આવશે ફ્રાઈડે. સેટરડે. અને પછી આવશે સન્ડે, બરાબર. હવે આ બધા કેસ આપણે પૂરા થઈ ગયા, બરાબર. અહીંયા, બરાબર. હવે આપણે એક ડિફોલ્ટ કેસ લઈ લઈએ કે ભાઈ ડિફોલ્ટ કેસ આપણી માટે શું છે. હવે ડિફોલ્ટ કેસમાં આપણે એક ઇનવેલિડ ડે શો કરશું. ધારો કે ડિફોલ્ટ આપણે અત્યારે લખ્યું, બરાબર. ડિફોલ્ટ સી આઉટ ઇનવેલિડ ડે, બરાબર. એન્ડ લાઈન. આ હતા આપણો હવે કોડ છે, બરાબર. હવે આ કોડને આપણે રન કરીને જોઈએ કે ભાઈ આનું આઉટપુટ આપણે શું આવે છે, બરાબર. ધારો કે અત્યારે ડે ની અત્યારે વેલ્યુ છે 1. હવે આપણે ધારો કે 5 કરી દઈએ તો આપણે પાસે આઉટપુટ શું આવશે. હવે 5 માટે આપણે ટર્મિનલ છે એ આપણે ફ્રાઈડે આઉટપુટ પ્રિન્ટ કરાવે છે, જેમ તમે જોશો એમ. કારણ કે 5 કેસમાં આપણે ફ્રાઈડે એઝ આઉટપુટ આપણે લીધું છે, બરાબર. ક્લિયર કરી દઈએ. આપણે ફોર એક્ઝામ્પલ 7 લઈ લઈએ અત્યારે. અહીંયા આપણે ચેન્જ કરીને 7 લઈ લઈએ. તો 7 માટે સન્ડે પ્રિન્ટ થશે, બરાબર. હવે ધારો કે તમે કોઈ પણ 1 to 7 માં પ્રિન્ટ નથી કરાવતા અને કોઈ પણ એક રેન્ડમ ઇન્ટીજર લ્યો છો, બરાબર. તો ભાઈ ધારો કે અહીંયા તમે 15 લીધો તો 15 તો કોઈ ડે માટે પોસિબલ જ નથી, બરાબર. તો આપણી પાસે શું પ્રિન્ટ થશે, ભાઈ ઇનવેલિડ ડે એવો પ્રિન્ટ થશે.
ઇનવેલિડ ડે છે, બરાબર. એટલે આપણે ડિફોલ્ટ કેસ લખી છીએ, બરાબર, જેમ આપણે એલ સ્ટેટમેન્ટમાં લખતા એવી જ રીતના, બરાબર. હવે આ બ્રેક સ્ટેટમેન્ટનો યુઝ શું છે ને એ હું તમને કહી દઉં કે ભાઈ જો આપણે આ બ્રેક સ્ટેટમેન્ટનો યુઝ ન કરીએ ને તો આપણે શું પ્રિન્ટ થશે, બરાબર. આ 3 સ્ટેટમેન્ટમાં આપણે બ્રેક સ્ટેટમેન્ટનો યુઝ નથી કરતા અને આપણે ફોર એક્ઝામ્પલ આપણે ડે ઇઝ ઇક્વલ્સ ટુ 2 ને આપણે લઈએ છીએ. જો આપણે ડે 2 ને આપણે લીધો ને તો જ્યાં સુધી બ્રેક સ્ટેટમેન્ટ નહીં હોય ને ત્યાં સુધી આપણો કોડ રન કરશે અને કેસને આપણે લેશે કમ્પાઇલર, આ બધા 3 કેસને રન કરાવશે, બરાબર. અને જ્યારે આ ચોથો કેસની કન્ડિશન સાચી નહીં હોય ને ત્યારે આ ઊભું રહી જશે, બરાબર. હવે જો આપણે ડે 2 ને આપણે અહીંયા સ્ટોપ કરાવવું હોત, બરાબર, તો અહીંયા આપણે બ્રેક સ્ટેટમેન્ટ છે એ આપણે લખવું પડે, બરાબર. એ હતો એક બ્રેકનો યુઝ કેસ, બરાબર. આ હતો આપણો આજનો લેક્ચર અને હું આશા કરું છું કે ભાઈ તમને બધા કોન્સેપ્ટ મેં આજે જે સમજાવ્યા કન્ડિશનલ સ્ટેટમેન્ટમાં એ તમને બરાબર રીતે સમજાઈ ગયા છે. અને જો કોઈ કોન્સેપ્ટ અથવા તો કે ભાઈ કોડ ન સમજાણો હોય તો મને કોમેન્ટ કરી દેજો આ વિડીયોની નીચે, બરાબર. તો જેથી કરીને હું તે કોમેન્ટમાં સમજાવી દઈશ અથવા તો એક તેનો નવો વિડીયો બનાવી દઈશ, બરાબર. અને જો આ મારા વિડીયોમાં તમને બધું જ સમજાઈ ગયું હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. અને જો કોઈ તમારા ફ્રેન્ડ્સ હોય કે ભાઈ જે ડીએસએની પ્રિપેરેશન કરતા હોય અથવા તો ઇન્ટરવ્યુની પ્રિપેરેશન કરતા હોય, બરાબર, તો તેને પણ આ વિડીયો યુઝફુલ થશે, બરાબર. તેને પણ શેર કરી દેજો. અને આ લેક્ચરની નીચે એક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારી લેક્ચર નોટ્સ હશે, બરાબર, તે ખાસ જોઈ લેજો, બરાબર. એટલે જેથી કરીને તમારે વીકલી રિવાઇઝ કરવું હોય મારા નવા વિડીયો આવે તે પહેલા તો તે પણ તમે કરી શકશો, બરાબર. થેન્ક યુ.